પોતાનું ગુજરાન ચલાવતા લારી ધારકોએ આવેદનપત્ર આપ્યું છે. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. નગરપાલિકાએ સુદામા બ્રિજથી કીર્તિસ્તંભ વિસ્તારમાં લારી ધારકોને હટાવ્યા હતા. લારી ધારકોની લારી ઉપાડી ગયું હતું તંત્ર. લોન લઈને ધંધો કરીએ છીએ, વેપારીઓએ આ નિવેદન આપ્યું છે. ધંધો લારી ઉપાડ્યા પછી બંધ હોવાથી અમે ભાંગી પડ્યા છીએ. પોતાની વ્યથા પણ વેપારીઓ ઠાલવી રહ્યા છે. અમે લોનના હપ્તા પણ નથી ભરી શકતા. પણ ગઈ 26/12/2024 રોજ નગરપાલિકાના કર્મચારીઓ અચાનક આવી અમને તમામને લારી ગલ્લા બંધ કરાવેલ અને અમુકના સામાન પણ ઉપાડી ગયેલ છે. તો છેલ્લા 10-12 વર્ષથી અમે આ વ્યવસાય કરીએ છીએ અને અમારા નાના માણસો બાળકોનું ગુજરાન ચલાવે છે. આવી રીતે અચાનક જો ધંધો બંધ થતા અમે બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ. અમારા બાળકો ભણે છે. બીજા નંબરમાં અમે જે PM સ્વનિધિની લોન લીધેલી છે એના હપ્તા પણ ચડી ગયા છે. તો આવા સમયમાં આવી કાળજાળ મોંઘવારીમાં જો સરકાર આવું કરશે કે નગરપાલિકા અમને એમ કહે છે બરોબર કે અહીંયા અમે તમને ધંધો ના કરવા દઈએ બરોબર, તો અમે સાહેબ નાના ધંધો કરીએ છીએ, બધાના ઘરનું ગુજરાન હલાવી રહ્યા છીએ. બધે સાહેબ કોકે બેંકમાંથી લોન લીધેલી છે, કોકે બીજા આગળથી પૈસા લઈને ધંધો કરે છે. રેકડીઓના સાહેબ હપ્તા ચાલુ છે. અમે અમારા ઘરના ગુજરાન હલાવીએ કે અમારા છોકરાઓને ભણાવીએ સાહેબ શું કરીએ. બીજા નંબરમાં અત્યારે અમારો સાવ ધંધો બંધ કરી દીધો છે. તો મેઇન બજારમાં સાહેબ ધંધા ચાલુ જ છે બરોબર. એ દબાણ નડતું નથી, જેથી કરીને દુકાનમાં જેટલો માલ નથી એટલો માલ બહાર રાખીને બેઠા છે.